નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં પીએમ ઈ બસમાં રીલ બનાવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ યુવક જયદીપ ઝાલાએ ઇન્સ્ટાગ્રામ પર પીએમ ઈ બસનું સ્ટોપ બટન દબાવતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો। વિડીયો સામે આવ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે જયદીપ ઝાલાનો માફી માંગતો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં યુવકે પોતાની ભૂલ સ્વીકારીને જણાવ્યું છે કે મારી નાદાન બુદ્ધિથી ભૂલ થઈ ગઈ। યુવકે પોતાની ભૂલ બદલ માફી માંગતા સરકાર અને તંત્રને તેને માફ કરવાની વિનંતી કરી છે। હવે આ મામલે તંત્ર દ્વારા યુવક સામે શું કાર્યવાહી કરવામાં આવે છે કે માત્ર ચેતવણી આપીને મામલો પૂર્ણ કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। मेरा नाम झाला जयदीप है। मैंने इंस्टाग्राम पे एक वीडियो बनाया था जो वायरल हुआ था, जिसमें मैं ईवी बस का स्टॉप बटन दबा रहा दिख रहा हूँ और ये मेरी नादान बुद्धि ने किया था, गलती से हो गया है। सरकार से मेरी यही विनती है कि मुझे माफ कर दे। એના લીધે આપના માધ્યમથી એક વિનંતી છે, બાળકોને ખાસ કરીને મારું કહેવું છે કે આ સરકારી પ્રોપર્ટી છે એને નુકસાન ન પહોંચાડો અને સ્ટોપનું બટન જે બસ સ્ટોપ આગળ આવનારું છે એની માટે આપેલું છે એ ખરેખર ડિસેબલ રાખવામાં આવેલું છે। જો અનેબલ છે અને અવાજ આવી રહ્યો છે તો એને પ્રેસ કરીને આજુબાજુ જે નાગરિકો મુસાફરી કરી રહ્યા છે એને હેરાન પરેશાન ન કરો। બીજું કે એમાં ઇમરજન્સી સ્ટોપ બટન પણ છે, જેને પણ તમે પ્રેસ ન કરો જેથી કરીને એક્સિડન્ટ ન થાય।